થરાદ તાલુકાની ગેસડા અનુપમ પ્રાથમિક શાળા તરફથી આપ સર્વેને નમસ્કાર. ચાલુ વર્ષના 244મા દિવસથી 258મા દિવસ સુધી સ્વચ્છતા પખવાડિયા તરીકે રાજ્ય સરકારશ્રીએ ઉજવણી કરવાનો કાર્યક્રમ અમલમાં મૂકે છે. ચાલુ વર્ષના 255મા દિવસે વિષય છે સ્વચ્છ પાણી દિવસ. પાણી સજીવ માટે જીવનદાતા છે, એટલે જ કહેવાય છે જળ એ જીવન છે. આ એ 5 તત્વોમાંથી છે જેનાથી આપણું શરીર બન્યું છે. પાણી વગર આપણે જીવી ના શકીએ. એટલા માટે શુદ્ધ પીવાલાયક પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ આવશ્યક છે. અહીં આગળ અમારી બાળ સંસદ સમિતિના સભ્ય સૌપ્રથમ શાળા ખુલે ત્યારે અહીંયા આગળ વોટર કુલરનો ઢગલો ખોલે અને ત્યારે અંદર જોવે છે કે કોઈ શાળામાં સુધી કોઈ ટ્રેનિંગનો હોય છે એને નિકાલ કરી અને યોગ્ય પીવાલાયક પાણી જે જાતની રક્ષણ કરે અને સપ્લાય ચાલુ કરે. હાલ ડોક્ટરનો રાખવા માટેને આપ જોઈ શકો છો કે વિદ્યાર્થી પાણીનો ઉપયોગ કરી રહ્યો છે પીવા માટે ત્યાં ઘણી લગાવેલું છે. જો કોઈ અશુદ્ધિ રહેતી હોય તો પણ તેમાં એ આવતી નથી. અને હવે આપણે બીજા એક આપ વિડીયો જોઈ શકો છો જેમાં મધ્યાહન ભોજનમાં જમ્યા પછી બાળકો સાબુથી સ્વચ્છ રીતે જે હાથ ધોવાની 5 રીતો છે એ પ્રમાણે હાથ સાફ કરી રહ્યા છે. અહીં પાણીના નિકાલ માટેની પણ સ્વચ્છ અને સુંદર વ્યવસ્થા થયેલી છે જે આપ જોઈ શકો છો. અને આગળ જે પાણીનો ઉપયોગ થાય છે એ બાગબાની માટે સ્કૂલમાં જે વૃક્ષો છોડ આવેલા છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હાથ સાફ કર્યા પછી વિદ્યાર્થીઓને હાથ કોરા કરવા માટે પણ રૂમાલની વ્યવસ્થા કરેલ છે. અહીં આપણે જોઈ શકો છો કે વિડીયોમાં વિદ્યાર્થીઓ જે હાથ ધોવાની 5 રીતો સૂચવેલ છે તે પ્રમાણે પોતાના હાથ ધોઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ હાથ ધોયા પછી જે રૂમાલ રાખેલો છે એના વડે હાથ પૂરા કરી રહ્યા છે અને પાછળ એ પોતાના જે નિશ્ચિત કરેલી જગ્યા છે ત્યાં એ મૂકેલા હોય છે. છો કે જે પાણી આવે છે એ પુરવઠો એ ચોખ્ખા શુદ્ધ પાણીનો મળી રહે છે એ આપ જોઈ શકો છો. જે હાથ ધોવા માટે પણ ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આગળ તમે જોઈ શકો છો કે જે પાણીનો મુખ્ય સપ્લાય છે એ ટાંકામાં સંગ્રહિત કરવામાં આવે છે. એ ટાંકામાં નિયમિતપણે પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને ક્લોરીન યુક્ત કરવામાં આવે છે. જેમાં ક્લોરીનની ટીકડીઓ ઉમેરવામાં આવે છે જે જથ્થાની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવે છે. અને આ પણ બાળ સંસદ સભ્યશ્રી દ્વારા નિયમિત એની ચકાસણી કરવામાં આવે છે અને એને હવા ચુસ્ત રહે એટલા માટે એને ઢાંકણ બરાબર ઢાંકી દેવામાં આવે છે. આ પણ વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે કોઈ પાણીમાં અશુદ્ધિ છે કે કેમ એનું જાત નિરીક્ષણ કરી અને પછી જ પાણી વિદ્યાર્થીઓને પીવા માટે ઉપયોગમાં આવે એવી તકેદારી રાખવામાં આવે છે.